દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, વાત કરીશું બોડેલીના અલીપુરા વિસ્તારમાં આવેલ નુરાની મસ્જિદ પાસેથી પાર્ક કરેલી ઇકો ગાડી ચોરી થવાની ઘટના સામે આવી છે. તેના સીસીટીવી સામે આવ્યા છે. વાત કરવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના અલીપુરા વિસ્તારમાં એક નુરાની મસ્જિદ આવેલી છે ડેપો સામે, જ્યાં એક ઇકો ગાડી છે તે પાર્ક કરી હતી, પરંતુ અચાનક છે તે તસ્કરોએ હાથફેરો કર્યો છે અને ઇકો ગાડીની ચોરી કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘટનાને લઈને ઇકો કારના માલિક દ્વારા બોડેલી પોલીસ મથકે જાણ પણ કરવામાં આવી છે. જે પ્રકારે તમે જોઈ રહ્યા છો, અલીપુરા 4 રસ્તા પાસેની આ એક મસ્જિદમાં લાગેલો કેમેરો છે, જ્યાં ઇકો ગાડી પાર્ક કરી હતી નજીકમાં, અને અચાનક છે તે એક શખ્સ આવે છે, તેની પાસે બેસે છે, ત્યારબાદ થોડી વારમાં ઇકો ગાડીને ચાલુ કરી ત્યાંથી પલાયન થઈ જાય છે. હાલોલ રોડ તરફ જતો હોવાનો વિડીયો સામે આવી રહ્યો છે, અને જે પ્રકાર તમે જોઈ રહ્યા છો, ઇકો ગાડી ચાલુ કરે છે, લાઇટ પણ ચાલુ થઈ જાય છે, અને ત્યારબાદ ઇકો ગાડીની ચોરી કર્યા બાદ ત્યાંથી પલાયન થાય છે. બોડેલીના અલીપુરા વિસ્તારની આ ઘટના સામે આવી છે. ત્યારે ઇકો કારના જે માલિક છે તેઓ દ્વારા આ ઇકો ગાડીની ચોરીની ફરિયાદ છે તે પોલીસ મથકે જાણ કરવામાં આવી છે. ઇકો ગાડીની પાસે એક છે તે બેસે છે, લાલ કપડામાં દેખાઈ રહ્યો છે. ખાસ કરીને તમે જોઈ રહ્યા છો, દ્રશ્યોની અંદર સવારના 4 અને 12 થયા છે, અને ઇકો ગાડીની ચોરી થવાની જે ઘટના તમે જોઈ શકો છો દ્રશ્યોની અંદર. અને ઇકો ગાડીની દરવાજા ખોલ્યા બાદ તાત્કાલિક છે તે ત્યાંથી ફરાર થઈ જાય છે. હાલોલ રોડ તરફ જતી ઇકો સામે આવી રહી છે, અને આ ઇકો ગાડી વહેલી તકે મળી જાય તે જરૂરી બન્યું છે. અને ઇકો કારના જે માલિક છે મંસૂરી ઉસામાભાઈ ઇદ્રીસભાઈ, જેઓ ઇકો ગાડી ચલાવે છે, અને આ ઇકો ગાડીની ચોરી થયા બાદ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચ્યો છે. તેઓ દ્વારા પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે.